નમસ્કાર. સમતાવાદી કબીરવાણીમાં હું ડૉક્ટર જયંતિભાઈ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. કબીર સાહેબે પોતાની વાણી કે પોતાના દોહરાની અંદર ઘણા બધા વિષયોનું નિરૂપણ કે ચિંતન કરેલું છે. આજે એ પૈકી ખૂબ આકર્ષક, ખૂબ જ સુંદર અને સર્વવ્યાપી જે વિષય છે એવા પ્રેમનું આપણે નિરૂપણ કરીશું. કબીર સાહેબને મન પ્રેમ એ ઈશ્વર પ્રાપ્તિનો સૌથી અનોખો, સૌથી સરળ અને સૌથી આકર્ષક માર્ગ છે. કબીર સાહેબને મન પ્રેમ એ જ સાચું જ્ઞાન છે. ઢાઈ આખર પ્રેમ કા પટે સો પંડિત હોય. કબીર સાહેબને મન પ્રેમ એ કોઈ સંસારિક આસક્તિ નો વિષય નથી. કબીર સાહેબ ના મતે પ્રેમ એ જ સાચો છે કે જે ઈશ્વર પ્રત્યે આસક્તિ દર્શાવતો હોય, ઈશ્વર પ્રત્યે નો જે ભાવ દર્શાવતો હોય એ સાચો પ્રેમ છે. એ પ્રેમ જેમ મેવાડની મહારાણી મીરા, દાસી જીવણ એવા સંતોએ જે કરેલો છે એ સાચો પ્રેમ છે. કબીર સાહેબના પ્રેમ વિષયક જે દોહરા છે એ પૈકી આજે આ દોહરાનું આપણે વિશ્લેષણ કરીશું. કબીર સાહેબ કહે છે, પ્રેમ તો ऐसो कीजिए, प्रेम तो ऐसो कीजिए जैसे चांद चकोर, हिंच टूटी भूमि में गिरे, हिंच टूटी भूमि में गिरे चित्तवे वाही हो. આ દોરાની અંદર કબીર સાહેબ કહે છે કે પ્રેમ કેવો કરવો જોઈએ. જેવી રીતે એક ચકોર પક્ષી ચાંદને, ચંદ્રમાને પ્રેમ કરે છે. એવું કહેવાય છે કે ચંદ્રમાનો જ્યારે ઉદય થાય અને ચંદ્રમાનો ચાંદ જ્યારે ખીલેલો હોય ત્યારે એને જોઈ અને ચકોર પક્ષી છે, જાતક પક્ષી છે, એ ખૂબ જ પ્રસન્ન ચિત્ત થઈ જાય છે, ખૂબ જ આનંદ પામે છે, એને પ્રેમ કરવા લાગે છે. અને આ ચંદ્રમા જ્યાં જ્યાં જાય એ તરફ પોતાની જે ગરદન છે, પોતાની જે ડૂક છે એ મરોડે છે. એના કારણે ક્યારેક એવું થાય કે એની જે ડોક છે, એની જે ગરદન છે એ તૂટી અને જમીન ઉપર પડી જાય છે, છતાં એ એની પરવા કરતો નથી. ખીંચ તૂટી ભૂમિ મેં ગીરે, ખીંચ તૂટી ભૂમિ મેં ગીરે ચિત્તવે વાહી ઓર. એની જે ડોક છે તૂટી અને જમીન ઉપર પડી જાય, છતાં પણ એનું જે ચિત્ત છે, ચિત્તવે વાહી ઓર, ચિત્ત તો એના પ્રત્યે જ રહે છે, ચાંદ પ્રત્યે, ચંદ્રમા પ્રત્યે જ એ એનું મન, એનું ચિત્ત લગાવેલું રાખે છે. કબીર સાહેબે પ્રેમ વિશે બીજા પણ દોરા કયા છે. પોથી પઢી પઢી જગમુઆ, પોથી પઢી પઢી જગમુઆ, પંડિત ભયો ન કોઈ, ઢાઈ આખર પ્રેમ કા પઢે સો પંડિત હોય. કબીર સાહેબે અન્ય એક પ્રેમ વિષયક જે દોહરો છે એમાં કહ્યું છે, જા ઘટ પ્રેમ ન સંચરે, જા ઘટ પ્રેમ ન સંચરે, સો ઘટ જાન મશાન, જૈસે ખાલ લોહાર કી, જૈસે ખાલ લોહાર કી, સાંસ લેત બિન પ્રાણ. આ દોરાની અંદર કબીર સાહેબે જાતક પક્ષી પ્રત્યે નો જે જાતક પક્ષીનો જે ચાંદ પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમનું નિરૂપણ કબીર સાહેબે કરેલું છે. ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિમાં ચંદ્રમાને શીતળતા, સૌંદર્ય અને જે પ્રેમી છે અથવા તો જે પ્રિયતમ છે એ પ્રિયતમના પ્રતીક તરીકે કલ્પવામાં આવ્યો છે. એને પ્રેમ તો કરી શકાય છે પણ એને પ્રાપ્ત કરી શકાતો નથી. આ સાચો પ્રેમ છે. કોઈ લોભ લાલચ, કોઈ આસક્તિ વગરનો જે પ્રેમ છે
એ જ પ્રેમ સાચો છે. ઈશ્વર પ્રત્યે પણ આવો જ જો પ્રેમ હોય તો એ ઈશ્વર પ્રાપ્તિ માટેનો સરળ માર્ગ બની જાય છે. ઈશ્વર પ્રાપ્તિનો એ શ્રેષ્ઠ માર્ગ છે. શ્રેષ્ઠ જ્ઞાન એ ઈશ્વરમાં આસક્તિ રાખવી, ઈશ્વરને પ્રેમ કરવો એ છે. દાસી જીવણ સાહેબનું એક બહુ જાણીતું ભજન, એની અંદર પણ ચાતક પક્ષીનો જીવણ સાહેબ ઉલ્લેખ કરેલો છે. દાસી જીવણ સાહેબના એ ભજનમાં કહ્યું છે, એવા હેત રાખો તમે રામથી, એવા હેત રાખો તમે રામથી, રાખે જેમ ચંદ્રમાને ચકોર, રાખે જેમ બપૈયોને મોર, એવા હેત રાખો તમે રામથી. હેતરે વખાણીએ કુંજલડી કેરા, હેતરે વખાણીએ કુંજલડી કેરા, બચલા મેલીને મેરામણથી જાય, 8 માસે આવીને ઓળખે, એવા હેત રાખો તમે રામથી, એવા હેત રાખો તમે રામથી, રાખે જેમ ચંદ્રમાને ચકોર. તો ચંદ્ર અને આ જે પપૈયો છે, જે ચકોર પક્ષી, ચાતક પક્ષી, એનો જે પ્રેમ છે એ પ્રેમ સાચો પ્રેમ છે. એમાં કોઈ આસક્તિ નથી. સંસારિક જે આકર્ષણ છે એને આજના જમાનામાં પ્રેમ નું સ્વરૂપ આપવામાં આવે છે. એવો પ્રેમ આ ચાતક પક્ષીનો પ્રેમ નથી. એટલે કબીર સાહેબ કહે છે કે પ્રેમ કરો તો તમે ચાતક પક્ષીને જેવો પ્રેમ કરો કે જે પોતાના શરીરની પણ પરવા કર્યા વગર એ ચંદ્રમાની તરફ આસક્તિ સેવે છે. ઈશ્વર પ્રત્યે આ પ્રમાણેનો જો પ્રેમ કરવામાં આવે તો ચોક્કસથી ઈશ્વર પ્રાપ્તિનો એ સૌથી શ્રેષ્ઠ, સૌથી પ્રભાવશાળી એ માર્ગ બની જાય છે. એટલે પ્રેમ એ જ સાચું જ્ઞાન છે. પ્રેમ એ જ ઈશ્વર પ્રાપ્તિનું સાચું સ્વરૂપ છે. ઈશ્વર પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ અને પ્રભાવશાળી એ રસ્તો છે. એટલે કબીર સાહેબે આ દોરાની અંદર સંસારને એ શીખ આપી છે કે તમે ચાતક પક્ષીને જેવો ઈશ્વર પ્રત્યે પ્રેમ દર્શાવો. કબીર સાહેબના દોરાનું ફરીથી આપણે પુનરાવર્તન કરી અને આજની વાત આપણે પૂરી કરીએ. પ્રેમ તો ऐसो कीजिए, प्रेम तो ऐसो कीजिए जैसे चांद चकोर, खींच टूटी भुई में गिरे, खींच टूटी भुई में गिरे, चितवे वाही और, चितवे वाही और. धन्यवाद.